નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. માનવ કલ્યાણ યોજના માટેના 2026 માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. આ વિડીયોમાં તમે કોઈ પણ પ્રકારની ભૂલ વગર ફોર્મ કેવી રીતે ભરી શકશો ને જો તમે આ વિડીયોમાં જે રીતે ફોર્મ ભરવાનું બતાવવામાં આવે છે તે રીતે તમે ફોર્મ ભરશો તો 100% તમારું ફોર્મ મંજૂર થઈ જશે. ને ફોર્મ માટે કયા ડોક્યુમેન્ટની જરૂર છે, કોણ ફોર્મ ભરી શકશે, લાયકાત શું છે, તેને લગતી બધી જ માહિતીવાળો વિડીયો અમારી ચેનલ પર અપલોડ થઈ ગયેલ છે. તે વિડીયો તમારે એકવાર જરૂર દેખી લેવાનો છે. ફોર્મ ભરવા માટે સૌથી પહેલાં તમારે ગૂગલ ઓપન કરવાનું છે, જેમાં તમારે e-કુટેર લખવાનો છે. ત્યારબાદ તમારે અહીંયા પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ e-કુટેરની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થાય છે, જેમાં તમારે લોગિન પોર્ટલ પર જવાનું છે. જ્યાં જો તમે અગાઉ e-કુટેરમાં લોગિન રજિસ્ટ્રેશન કરેલ છે તો યુઝર આઈડી નંબર લખવાનો છે, પાસવર્ડ લખવાનો છે, કેપ્ચા કોડ લખી દેવાનો છે અને લોગિન પર ક્લિક કરવાનું છે. જો તમે પહેલી વાર ફોર્મ ભરી રહ્યા છો તો તમારે અહીંયા ન્યૂ ઇન્ડિવિજ્યુઅલ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે. તમારું જે પણ આધાર કાર્ડ મુજબ નામ છે તે પ્રમાણે તમારું નામ લખી દેવાનું છે, તમારો આધાર કાર્ડ નંબર લખી દેવાનો છે. અહીંયા પુરુષ સ્ત્રી જે તમારે લાગુ પડે છે તે તમારે પસંદ કરવાનું છે. ત્યારબાદ અહીંયા તમારી જે પણ જન્મ તારીખ છે તે જન્મ તારીખ તમારે પસંદ કરવાની છે. તમારું જે પણ કાયમી ચાલુ મોબાઈલ નંબર છે તે મોબાઈલ નંબર તમારે લખવાનો છે. ઈમેલ આઈડી અહીંયા ફરજિયાત નથી. જો તમે ઈમેલ આઈડી લખશો તો પણ ચાલશે ને ઈમેલ આઈડી નહીં લખો તો પણ તમારું રજિસ્ટ્રેશન થઈ જશે. ત્યારબાદ તમને જે રીતે અહીંયા પાસવર્ડ તમારી રીતે બનાવવાનો આવે છે, તમને પાસવર્ડ સહેલાઈથી યાદ રહી શકે તેવો તમારે પાસવર્ડ બનાવવાનો છે. તે પાસવર્ડ તમારે ફરીવાર લખવાનો છે. પાસવર્ડ લખાઈ ગયા બાદ બાજુમાં જે કેપ્ચા કોડ આપેલ છે તેના પર તમારે ક્લિક ત્યારબાદ બાજુમાં જે કેપ્ચા કોડ આપેલ છે તે કેપ્ચા કોડ તમારે લખી દેવાનો છે અને નોંધણી પર તમારે ક્લિક કરવાનું છે. એટલે તમારી સમક્ષ એક વિગતો ચકાસી લેવાનું ઓપ્શન આવે છે, જેમાં અહીંયા તમારું નામ, તમે જે પણ તમારું લિંક પુરુષ સ્ત્રી જે સિલેક્ટ કર્યું છે તે, તમારી જન્મ તારીખ, તમારે અહીંયા જે વિગતો આપી છે તે સાચી છે કે ખોટી તે તમારે ચકાસી લેવાની છે. ત્યારબાદ તમારે પુષ્ટિ કરો પર તમારે ક્લિક કરવાનું છે. એટલે તમારું રજિસ્ટ્રેશન સક્સેસફુલી આવી જશે. તમને અહીંયા યોર યુઝર આઈડી લોગિન, તમને એક લોગિન માટે એક યુઝર આઈડી નંબર આપેલ છે. તે યુઝર આઈડીનો તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અથવા તો કોઈ પણ પેજ પર તમારે તે લખી દેવાનો છે. ત્યારબાદ અહીંયા જે પણ યુઝર આઈડી આવ્યો છે તે યુઝર આઈડી તમારે લખવાનો છે. ત્યારબાદ તમે જે પણ પાસવર્ડ બનાવ્યો હતો તે પાસવર્ડ તમારે લખવાનો છે. પાસવર્ડ લખાઈ ગયા બાદ નીચે તમારે કેપ્ચા કોડ લખવાનો છે અને લોગિન પર ક્લિક કરવાનું છે. લોગિન પર તમે ક્લિક કરો છો એટલે તમારી સમક્ષ સૌ પ્રથમ તો તમારે પ્રોફાઇલ બનાવવાની આવે છે, જેમાં અહીંયા અરજદારના પૂરું નામ ગુજરાતીમાં, અહીંયા તમારું જે પણ નામ છે તે તમારે ગુજરાતીમાં લખી દેવાનું છે. ત્યારબાદ નીચે જશો એટલે અરજદારના પિતા અથવા તો પતિનું નામ, અહીંયા તમારા પિતા અથવા તો પતિનું નામ લખી દેવાનું છે, જે અંગ્રેજીમાં તમારે લખવાનું છે. ત્યારબાદ તેમનું નામ તમારે ગુજરાતીમાં લખવાનું છે. ત્યારબાદ તમારે અરજદારની જાતિમાં તમારે જે પણ અહીંયાથી જાતિ લાગુ પડે છે તે જાતિ તમારે પસંદ કરવાની છે. ત્યારબાદ અહીંયા તમારી જન્મ તારીખ ઓલરેડી લખેલ આવશે. નીચે જશો એટલે તમારી ઈમેલ આઈડી લખવાનું ઓપ્શન આવે છે. જો તમારી ઈમેલ આઈડી લખવી છે તો તમે લખી શકો છો. ત્યારબાદ શારીરિક વિકલાંગતા માટે જે પણ લાભાર્થીઓ અપંગ છે ને અપંગતાનું સર્ટિફિકેટ ધરાવે છે તો તેમને હા પર ક્લિક કરવાનું છે અને તેઓને લાસ્ટમાં વિકલાંગતાનું સર્ટિફિકેટ અપલોડ કરવાનું આવશે. જો તમે વિકલાંગતા ધરાવતા નથી તો તમારે ના પર ક્લિક કરવાનું છે. અરજદારના ફોટોમાં તમારો જે પણ ફોટો છે તે ફોટો તમારે પસંદ કરીને તમારે અપલોડ કરી દેવાનો છે. ત્યારબાદ તમે નીચે જશો એટલે અરજદારનું હાલનું સરનામું લખવાનું આવે છે, જેમાં અહીંયા ઓલરેડી ગુજરાત લખેલ આવશે.
ત્યારબાદ અહીંયાથી જે પણ જિલ્લો તમારો લાગુ પડે છે તે જિલ્લો તમારે પસંદ કરવાનો છે. તમારો જે પણ તાલુકો છે તે તાલુકો તમારે પસંદ કરવાનો છે. અહીંયાથી તમારું જે પણ ગામ છે તે ગામ તમારે પસંદ કરવાનું છે. અહીંયા ટૂંકમાં તમારું જે પણ ગામનું સરનામું છે તે તમારે લખી દેવાનું છે. ત્યારબાદ તમારા પોસ્ટનો જે પણ પિનકોડ નંબર છે તે પિનકોડ નંબર તમારે લખવાનો છે. ત્યાર પછી નીચે તમારું કાયમી સરનામું લખવાનું આવે છે, જેમાં સૌપ્રથમ તમારે ગુજરાત રાજ્ય સિલેક્ટ કરવાનું છે. અહીંયા જો કોઈ પણ મિત્રો ગુજરાત સિવાયના બીજા રાજ્યના હશે તો તેઓ આ યોજનાનું ફોર્મ ભરી શકશે નહીં, તે વાતનું તમારે ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ તમારો જિલ્લો પસંદ કરવાનો છે. તમારો જે પણ તાલુકો છે તે તાલુકો તમારે પસંદ કરવાનો છે. ને તમારું જે પણ ગામ છે તે ગામ તમારે પસંદ કરી લેવાનું છે. ત્યારબાદ ગામનું નામ તમારે શોર્ટમાં લખી દેવાનું છે. ત્યારબાદ તમારો પિનકોડ નંબર લખી દેવાનો છે જે પણ હોય છે તે. જો તમારે હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ છે તો તમારે અહીંયા બોક્સ પર તમે ક્લિક કરશો એટલે નીચે ઓટોમેટિકલી સરનામું આવી જશે ને તમારે અપડેટ પર ક્લિક કરવાનું છે. પ્રોફાઇલ તમારી અપડેટ થઈ ગયા બાદ તમારી સમક્ષ એક આ પ્રકારની વિન્ડો આવે છે, જેમાં તમારે અહીંયા માનવ કલ્યાણ યોજના પર ક્લિક કરવાનું છે. એટલે યોજનાનું નામ માનવ કલ્યાણ યોજના. યોજનાની પાત્રતા 18 થી 60 વર્ષ. જેમની પણ આવક મર્યાદા 6 લાખ સુધી છે તેઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે. ત્યારબાદ નીચે જશો એટલે યોજના વિશેની થોડીક વધારે માહિતી આપી છે. ફોર્મ કેવી રીતે ભરવાનું છે, ફોર્મ ભર્યા પછી કઈ પ્રોસેસ થશે. ત્યારબાદ અહીંયા તમે 10 ટૂલકિટ્સ માટે ફોર્મ ભરી શકો છો. દૂધ દહીં વેચનાર, ભરતકામ, બ્યુટી પાર્લર, પાપડ બનાવટ, વાહન સર્વિસ રિપેરિંગ, પ્લમ્બર, સેન્ટિંગ કામ, ઇલેક્ટ્રિશિયન કામ, અથાણા બનાવટ ને પંચર કીટ. ત્યારબાદ તમારે અહીંયાથી સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ડાઉનલોડ કરી લેવાનું છે, જેની તમારે ફોર્મ ભરવાના લાસ્ટ સ્ટેજમાં જરૂર પડશે. ત્યારબાદ તમારે ઓકે પર ક્લિક કરવાનું છે. ઓકે પર ક્લિક કરશો એટલે તમારી સમક્ષ એક આ પ્રકારની માહિતી ઓપન થશે, જેમાં સૌપ્રથમ તમારી વ્યક્તિગત માહિતી, અરજીની વિગતો, દસ્તાવેજની વિગતો અને નિયમો અને શરતો. તમારે કુલ 4 સ્ટેપમાં તમારું ફોર્મ ભરવાનું છે, જેમાં તમારે અહીંયા જે પણ તમારી માહિતી છે તે પ્રોફાઇલમાંથી ઓટોમેટિકલી આવી જશે. અહીંયા તમારે ફક્ત તમારો રાશન કાર્ડનો જે પણ નંબર છે તે તમારે નંબર લખી દેવાનો છે. ત્યારબાદ જો અહીંયા તમારું સરનામું લખવાનું આવે છે. જો તમારે પ્રોફાઇલ દ્વારા ઓટોમેટિકલી સરનામું નથી આવતું તો તમારે જિલ્લો પસંદ કરવાનો છે, તાલુકો પસંદ કરવાનો, ગામ પસંદ કરવાનો, ટૂંકમાં તમારું સરનામું લખવાનું, પોસ્ટનો પિનકોડ નંબર, તેવી જ રીતે તમારે કાયમી સરનામું લખી દેવાનું છે બોક્સ પર અહીંયા ક્લિક કરીને. ત્યારબાદ સેવ નેક્સ્ટ તમારે કરવાનું છે. ત્યારબાદ આપણે અરજીની વિગતો લખવાની આવે છે, જેમાં સૌપ્રથમ આપણે જે પણ ટૂલકિટ માટે અરજી કરી રહ્યા છીએ તે ટૂલકિટ પસંદ કરવાની છે. અહીંયા આપણે બ્યુટી પાર્લર માટે અરજી કરી રહ્યા છીએ એટલે બ્યુટી પાર્લર પસંદ કરીશું. શૈક્ષણિક લાયકાતમાં ધોરણ 10 પાસ નીચે છો, ધોરણ 10 પાસ છો, 12 પાસ છો, સ્નાતક, અનુસ્નાતક તમારે જે પણ લાગુ પડે છે તે તમારે પસંદ કરી લેવાનું છે. ત્યારબાદ નીચે જશો એટલે તમારે ગ્રામ્ય વિસ્તાર માટે બીપીએલ કાર્ડ નંબર, જો તમારી પાસે બીપીએલ કાર્ડ છે તો તમારે બીપીએલ કાર્ડ નંબર લખી દેવાનો છે, અથવા તો બીપીએલ કાર્ડનો સ્કોર નંબર લખવાનો છે. ત્યારબાદ શહેરી વિસ્તાર માટે સુવર્ણ રોજગાર કાર્ડ છે અને કુટુંબની વાર્ષિક આવકનો એક દાખલો પણ છે. તમારે જેટલી પણ આવક મર્યાદા આવકના દાખલામાં છે તે તમારે લખી દેવાની છે. અને અહીંયા પૈકી તમારે કોઈ પણ એક વિગત હશે તો પણ ચાલશે. ત્યારબાદ આપણે ધંધાની વિગત લખવાની આવે છે, જેમાં સૌપ્રથમ તો ધંધાના નામમાં બ્યુટી પાર્લર માટે ફોર્મ ભરી રહ્યા છે એટલે આપણે બ્યુટી પાર્લર લખીશું. ત્યારબાદ અરજદારનો ધંધો વારસાગત છે કે નથી તે તમારે હા ન કરી દેવાનું છે. ત્યાર પછી તમારો જે પણ ઈ શ્રમ કાર્ડ નંબર છે તે નંબર તમારે લખી દેવાનો છે. તમારો ફેમિલી આઈડી નંબર લખી દેવાનો છે. તમારો અહીંયા જે પણ ત્યારબાદ તમારો જે પણ રેશન કાર્ડનો મેમ્બર આઈડી નંબર છે તે મેમ્બર આઈડી નંબર લખવાનો છે. મેમ્બર આઈડી નંબર તમારા રેશન કાર્ડમાં બધા સભ્યોના નામ છે ને તમે જે પણ સભ્યનું ફોર્મ ભરી રહ્યા છો તે સભ્યના નામની નીચે જે નંબર આપેલ છે તે નંબર તમારે અહીંયા લખી દેવાનો છે. ત્યારબાદ અરજદારના શહેરમાં જો શહેરી વિસ્તારમાં રહેતા હોય તો શહેરી પસંદ કરવાનું છે, અને ગામડાના હોય તમે તો તમારે ગ્રામીણ પસંદ કરવાનું છે. વ્યવસાય શરૂ કરવા માટે તાલીમની જરૂર છે કે નથી તમારે હા ન કરી દેવાનું છે. ત્યારબાદ જો તમારે
ધંધો શરૂ કરવા માટે લોનની પણ જરૂર છે તો તમારે હા પર ક્લિક કરી દેવાનું છે અથવા નો પર. ત્યારબાદ તમારે જે પણ જિલ્લો લાગુ પડે છે તે જિલ્લો પસંદ કરવાનો છે. તમારો તાલુકો પસંદ કરી દેવાનો છે. તમારું ગામ પસંદ કરવાનું છે. તમારું જે પણ સરનામું છે તે તમારે ટૂંકમાં લખી દેવાનું છે. એ તમારો પોસ્ટનો પિનકોડ નંબર તમારે લખી દેવાનો છે. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. જો તમારી પાસે ઈ શ્રમ કાર્ડ નથી તો તમારે ક્લિક હર ફોર પર તમે ક્લિક કરશો એટલે ઈ શ્રમ કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે. ઈ શ્રમ કાર્ડ તમે કેવી રીતે બનાવી શકશો તેનો પણ વિડીયો અમારી ચેનલ પર અપલોડ થઈ ગયેલ છે. જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. અને જો તમને કોઈ પણ પ્રકારની માહિતી નથી ફાવતી તો અમે પણ ઈ શ્રમ કાર્ડ બનાવી આપશું. જે તમારે નીચે આપેલા નંબર પર અમારો કોન્ટેક્ટ કરવાનો છે. ત્યાર પછી તમારા જે પણ ડોક્યુમેન્ટ છે તે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવે છે. જેમાં તમારે અહીંયાથી સેલ્ફ ડિક્લેરેશન પ્રિન્ટ પર તમારે ક્લિક કરવાનું છે. એટલે તમારું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ઓપન થાય છે, જેની તમારે પ્રિન્ટ કઢાવી દેવાની છે. ત્યારબાદ અહીંયા પર તમારું નામ લખી દેવાનું છે. તમારા ગામનું નામ, તાલુકો, જિલ્લો, તમારી ઉંમર, તમે કેટલા વર્ષથી તે વ્યવસાય કરો છો તે, તમારો જે પણ વ્યવસાય સાથે તમે સંકળાયેલા છો તેનું નામ લખવાનું છે. ત્યારબાદ અહીંયા તમારા ગામનું નામ લખી દેવાનું છે. તમારે સિગ્નેચર કરી દેવાની છે અને અહીંયા તમારે તારીખ લખી દેવાની છે. ત્યારબાદ તમે નીચે જશો એટલે તમારે ડોક્યુમેન્ટ જે પણ તમે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો તે 10 MB સુધીની મર્યાદામાં હોવા જરૂર છે. ત્યારબાદ જે પણ અહીંયા ડોક્યુમેન્ટનું લિસ્ટ આપેલ છે તે તમારે લાઇનસર અપલોડ કરવાના છે. સૌપ્રથમ ડોક્યુમેન્ટમાં તમારે આધાર કાર્ડ અપલોડ કરવાનું છે. જેમાં તમારે ચૂઝ ફાઇલ પર ક્લિક કરવાનું છે. તમારું આધાર કાર્ડ પસંદ કરવાનું છે અને આધાર કાર્ડ અપલોડ કરી દેવાનું છે. તેવી જ રીતે તમારું રેશન કાર્ડ પણ તમારે અપલોડ કરવાનું છે. રેશન કાર્ડનો નંબર લખી દેવાનો છે. ચૂઝ ફાઇલ પર ક્લિક કરીને રેશન કાર્ડ તમારે સિલેક્ટ કરી દેવાનું છે. ત્યારબાદ તમારે ઉંમરના પુરાવા તરીકે તમે જન્મનો દાખલો, આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, શાળા છોડ્યા પ્રમાણપત્ર તે પૈકી તમે કોઈ પણ એક ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. જેમાં તમારે અહીંયા ડોક્યુમેન્ટ નંબર લખવાનો છે. ચૂઝ ફાઇલ પર ક્લિક કરીને તમારે તે ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાનું છે. ત્યારબાદ તમારે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ જે હમણે બતાવ્યું હતું તે તમારે ભરીને અપલોડ કરવાનું છે. તમારું ઈ શ્રમ કાર્ડનો નંબર લખવાનો છે. ચૂઝ ફાઇલ પર ક્લિક કરીને તમારે તે ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાનું છે. ત્યારબાદ જે પણ કેટેગરીમાં ફોર્મ ભર્યું છે તેઓએ જાતિનો દાખલા અપલોડ કરવાનું ઓપ્શન આવે છે. તમારે જાતિના દાખલાનો નંબર લખવાનો છે. ચૂઝ ફાઇલ પર ક્લિક કરીને તમારે દાખલો અપલોડ કરી દેવાનો છે. ત્યારબાદ નીચે તમારે આવક અંગેનો પણ દાખલો અપલોડ કરવાનો આવે છે. જે પણ મિત્રોને 0 થી 16 BPLમાં નામ છે તેઓ ફક્ત તલાટી પાસેથી BPLનો દાખલો લાવીને અપલોડ કરશે તો ચાલશે. તેમને આવકના દાખલાની જરૂર રહેતી નથી. પણ જે પણ મિત્રોનું નામ BPL યાદીમાં નથી તે દરેકે તેમને આવકનો દાખલો કઢાવવાનો રહેશે. આવકનો દાખલો તાલુકા વિકાસ અધિકારી, મામલદારશ્રી અથવા તો તલાટી કમ મંત્રીનો આવકનો દાખલો હશે તો પણ ચાલશે, પરંતુ તેમાં તમારી આવક મર્યાદા 6 લાખ કરતાં ઓછી હોવી જરૂરી છે. ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા જે નિયમો અને શરતો આપ્યા છે તે તમારે વાંચી લેવાના છે. બોક્સ પર ક્લિક કરવાનું છે ને સેવ એન્ડ નેક્સ્ટ પર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે તમારી અરજી માનવ કલ્યાણમાં નોંધાયેલ છે અને તેના પર ટૂંક સમયમાં કામ ચાલુ કરવામાં આવશે તેવો મેસેજ આવી જશે. ત્યારબાદ અહીંયા તમારો અરજી નંબર આવી જશે ને અરજી પ્રિન્ટ પર તમે ક્લિક કરશો એટલે તમારી અરજી પણ પ્રિન્ટ થઈ જશે. ત્યારબાદ અહીંયા તમારે અરજદારની વિગતોમાં અરજી ફરીથી તમારે પ્રિન્ટ કરવી હોય તો અહીંયા તમારે ક્લિક કરવાનું છે. અહીંયા તમારું નામ, તમારો અરજી નંબર, તમારો જિલ્લો ને તે પણ સ્ટેટસ આવી જશે. જો તમારે અરજીની સ્થિતિ ચેક કરવી છે તો તમારે અહીંયા અરજીની સ્થિતિ પર તમે ચેક કરી શકો છો. હાલમાં અહીંયા અરજી કરી છે તો અરજી પર કામ ચાલુ છે તેવું લખેલ આવેલ છે. જો તમારી અરજી પાસ થશે તો અરજી મંજૂર થયેલ છે એવું લખેલ આવશે. અરજી પાસ નહીં થાય તો તમારે ના મંજૂર લખેલ આવશે. અને જો ડ્રોમાં પણ પસંદગી થશે તો અરજી ડ્રોમાં પસંદ પામેલ છે તેવું પણ લખેલ આવશે. જો તમારે પણ આવી જ રીતે ઘરે બેઠા તમારું ફોર્મ ભરવું છે તો નીચે જે નંબર આપેલ છે તે નંબર પર તમે મેસેજ અથવા તો કોલ કરીને ઘરે બેઠા તમારો કોઈ પણ પ્રકારની ભૂલ વગર ફોર્મ ભરાવી શકો છો. જો આપેલ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ચેનલને બેલ આઇકોન ઓન કરજો. કોમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો.
ને જો આવી કોઈ પણ યોજના વિશે તમારે વધારે માહિતી જોઈતી હોય તો અમારી વોટ્સઅપ ચેનલની પણ લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તેમાં તમે જોડાઈ જજો જ્યારે પણ કોઈ બી યોજના આવશે તો તેમાં તમને નોટિફિકેશન જલ્દી મળી જશે. આભાર.